This is Bharat FM. बजेगा भारत झूमेगा भारत। ये है भारत FM। बजेगा भारत झूमेगा भारत। मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी मेरा रेडियो शो जो दुनिया भर में रहने वाले ऐसे प्रतिभावान भारतीयों की जीवन कहानियां आपको सुनाएगा जिन्होंने अपने काम, नाम और प्रतिभा से मानव समूह पर एक विशेष छाप छोड़ी हो, समाज को प्रभावित किया हो, प्रेरित किया हो। दोस्तों, ऐसी प्रतिभा यूं ही तो नहीं बन जाती है ना। उसके लिए उन लोगों को कठिन अध्ययन, अथक परिश्रम, कठोर तपस्या और अविरत संघर्ष करना पड़ता है। ऐसे खास लोग जो दुनिया में किसी भी कोने में रहते हों, हम उन्हें ढूंढेंगे और आपसे रूबरू करवाएंगे। और हां, उन्हीं की जिंदगी की कहानी उन्हीं के मुंह से आपको सुनवाएंगे। हमारा यह निरंतर प्रयास रहेगा कि विभिन्न क्षेत्रों के ऐसे पुरुष और महिला रत्नों को ढूंढें और उन्हें यहां प्रस्तुत करें। तो दोस्तों, यही है मेरा रेडियो शो जिसका नाम है मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। કોઈ પણ કલા એક સંદર્ભે સાંસ્કૃતિક સામાજિક ઘટના છે અને આ ઘટનામાં જે તે કલાધારકે કેવો ભાગ ભજવ્યો અને એ કલાના ભોગતાએ કેવો અનુભવ કર્યો તે જાણવું અત્યંત રસપ્રદ બાબત છે। જાણીતા મનોવૈજ્ઞાનિક વોટસને મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન બિહેવિયરલ સાયન્સ કહ્યું છે। ત્યારે પ્રશ્ન થાય કે તો પછી કલા શું છે? તો જવાબ છે, કલા પણ એક પ્રકારનું સર્જનાત્મક વર્તન, ક્રિએટિવ બિહેવિયર છે। કલા અત્યંત સંકુલ પ્રક્રિયા છે અને મનોવિજ્ઞાને તેને સમજવાના અને કલા સર્જનને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૂલવવાના ઘનિષ્ઠ પ્રયાસ કર્યા છે અને એથી જ કલા અંગેની સમજ વ્યાપક બની છે। ફ્રોઈડે જ્યારે મનોવિશ્લેષણની પદ્ધતિ રજૂ કરી ત્યારે તેણે પ્રારંભિક તબક્કે લિયોનાર્દો દ વિન્ચીના કેટલાક ચિત્રોનું અર્થઘટન પોતાની રીતે કર્યું। ત્યાર પછી અન્ય અભ્યાસીઓએ માઇકલ એન્જેલો, વાન ગો વગેરેના જીવન અને એમની કલાનું વિશ્લેષણ કર્યું। ડાલીના ચિત્રોનું ફ્રોઈડવાદી પદ્ધતિ પ્રમાણે થયેલું રસદર્શન તો અત્યંત પ્રચલિત છે। આ કલાકારોની કલા પ્રમાણમાં રૂઢ અને વાસ્તવવાદી, રિયાલિસ્ટિક હતી। બાદના અરસામાં ફ્રેન્ચ ચિત્રકારો દ્વારા આરંભાયેલા કળા પ્રવાહ પ્રભાવવાદ પરિપૂર્ણ રૂપ પામી ચૂક્યો હતો। સૂર્યપ્રકાશ કે વાતાવરણની પ્રકૃતિ ઉપર થતી અસરને ચિત્રમાં આલેખવા કલાકારો વિશેષ રૂપે પ્રયત્નશીલ રહેતા હતા। આ પેટર્નના ચિત્રોમાં ઉભરતી સહજ તાજગીને કારણે આવા ચિત્રોએ ખૂબ લોકચાહના મેળવી। કલા વિવેચક મુકેશ વૈદ્યએ નોંધ્યું છે કે આ જ ટેકનિકના કેટલાક અંશો પ્રયોજીને અત્યંત સજાગ અને સાવધ ચિત્રકાર અશોક ખાંટના ચિત્રોનું માળખું પણ કંઈક આવા જ પ્રભાવવાદી લક્ષણોથી ઘડાયું છે। ગુજરાતના સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી અશોક ખાંટ છેલ્લા 4.5 દાયકાથી વલ્લભ વિદ્યાનગરમાં સાધના કરે છે અને એમની ચિત્રકલાએ એમને સમગ્ર ભારતમાં અપાર પ્રસિદ્ધિ અપાવી છે। એટલું જ નહીં,
પરંતુ વિશ્વના પણ વાસ્તવિક શૈલીમાં ચિત્રો કરતા ચિત્રકારોમાં એમની અગ્રક્રમે ગણના થાય છે. ગાંધીના પોરબંદરની અડોઅડ આવેલા ભાયાવદરના વતની શ્રી અશોક ખાંટ આજના મારા રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીના અતિથિ છે. શ્રી અશોક ખાંટનો જન્મ અને ઉછેર તદ્દન અભણ, મહેનતકશ અને ખેત મજૂરીને વરેલા ગરીબ કડવા પાટીદાર ખેડૂત પરિવારમાં થયો. પુત્રના લક્ષણ પારણે એ જ ઉક્તિ અશોક ખાંટની બાબતમાં પણ એટલી જ સચોટ પુરવાર થાય છે. શાળા કાળે તેઓ નાહવાના પાટલાને ડ્રોઈંગ બોર્ડ રૂપે ઉપયોગમાં લેતા અને નોટબુકના પાનાઓ ઉપર બાળ સાપ્તાહિક ફૂલવાડીમાં આવતા રેખાચિત્રો તેમજ ફેન્ટમ કે મેડ્રિકના કોમિક પાત્રોને તેઓ ચિતરતા. આંગણામાં ઉગેલ વેલના પાંદડાઓને હથેળીમાં મસળીને એમાંથી નીકળતા લીલા રંગના પ્રવાહીને તેઓ રંગ રૂપે ચિત્રોમાં પૂરતા. અતિશય આર્થિક સંકળામણો વચ્ચે પણ કશુંક વિશિષ્ટ કરવાની, નીત નવું શીખવાની ધગશ અને હૈયામાં એમને જબ્બર હામ હતી. એમણે અણસાર પણ આવી ગયો હતો કે સર્જનહારે એમની આંખોમાં ભારે કૌતુક અને આંગળીઓમાં એક સર્જનનો કસબ મૂક્યો છે. અનેકો પ્રકારના સંઘર્ષોને સર કરતા શ્રી અશોકભાઈએ ચિત્રકલાને વ્યવસાય તરીકે અપનાવી અને એના માટે પૂરતો અભ્યાસ અને સખત પરિશ્રમ કર્યો. કલાક્ષેત્રે પ્રસ્થાપિત થવા કઠિન પથ પર ચાલવાનું હતું. વડોદરા મ્યુઝિયમના ઓલ્ડ માસ્ટર કલાકારો તેમજ રાજા રવિવર્માના તૈલચિત્રો ઉપરાંત ગુજરાતના હીરાલાલ ખત્રી અને કે.આર. યાદવના પોર્ટ્રેટ ચિત્રોથી તેઓ અત્યંત પ્રભાવિત હતા અને એમણે પણ એ જ માર્ગ અખત્યાર કર્યો. એમણે પણ અનેક લાઈવ પોર્ટ્રેટ ઓઇલ રંગોમાં કેનવાસ પર બનાવ્યા અને પોર્ટ્રેટ બનાવવામાં મહારત હાંસલ કરી લીધો. ગુજરાતના કલા જગતમાં પોર્ટ્રેટ ચિત્રકાર તરીકે એમણે નામના મેળવી. અશોકભાઈએ વર્ષ 1989માં આણંદમાં સ્વતંત્ર આર્ટ સ્ટુડિયો સ્થાપ્યો અને ત્યાં અઢળક એકેડેમિક અને વ્યાવસાયિક ચિત્ર સર્જનો કર્યા. ચિત્રકાર તરીકે સમાજમાં અને કલા જગતમાં એમનું નામ જાણીતું થયું. પોર્ટ્રેટના અસંખ્ય વ્યાવસાયિક કામ તો કરતા જ રહ્યા, છતાં એમનો અંદરનો માયલો તો કલાકાર તરીકે કશુંક ઉત્કૃષ્ટ સર્જન કરવા ઉત્સુક હતો. ગુજરાતનું ગ્રામ્ય જીવન અને એની વાસ્તવિકતા એમને પ્રિય હતું. આથી વાસ્તવિક શૈલીમાં જ ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરતા એમના ચિત્રોના અનેક પ્રદર્શનો યોજાયા. અશોકભાઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક એવોર્ડ્સ, સન્માન, નામ, ઇનામ અને રોકડ પુરસ્કારોથી નવાજાયા છે. આવા એક અવ્વલ દરજ્જાના ચિત્રકાર, ઉમદા ઇન્સાન અને મારા દોસ્ત શ્રી અશોક ખાંટને હું મારા શો મેરી કહાની મેરી જુબાનીમાં આવકારું છું. અશોકભાઈ, વેલકમ ટુ માય શો મેરી કહાની મેરી જુબાની. ધન્યવાદ વિજયભાઈ. મેરી કહાની મેરી જુબાનીમાં આપે મને આ પ્લેટફોર્મ પર બોલાવ્યો એ બદલ હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું અને અહીંયા આપને મળીને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. થેન્ક યુ અશોકભાઈ. તમારું કામ એટલું બધું સરસ છે અને વિશાળ છે. તમે ખૂબ કામ કર્યું છે ચિત્રકલામાં અને ખાસ તો તમારી જે વાસ્તવિક રિયાલિસ્ટિક શૈલી છે એમાં. અને મેં કહ્યું એમ તમારું ખૂબ નામ અગ્રક્રમે છે વિખ્યાત ચિત્રકારોમાં, દેશના અને વિદેશના. સો મારું સદભાગ્ય છે કે મને તમે મિત્ર તરીકે સાંભળ્યા છો. તો અશોકભાઈ, મને ત્યારે એક પ્રશ્ન હું એમ પૂછું કે આપ ચિત્રકાર જ કેમ બન્યા? અને બીજો સાથે સાથે એક નાનો પૂરક પ્રશ્ન પણ પૂછી લો કે ચિત્રકાર બનવા પાછળની પ્રેરણા, પરિબળો, સંજોગો એ બધું કેવી રીતે સર્જાયું કે નિર્માયું, એ વિશે વાત કરો. ચોક્કસ. બહુ મુદ્દાનો અને સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. સ્વાભાવિક રીતે મનુષ્યનો જ્યારે જન્મ થાય છે, કોઈ પણ પ્રાદેશિક વાતાવરણમાં જન્મ થાય છે,
જી ત્યારે તેની સ્પર્શ, શ્રવણ શક્તિ, વિઝન એ દરેક શક્તિ ની શરૂઆત થઈ છે. બાળકનો જન્મ થાય ત્યારે સૌથી પહેલો એ માતાનો સ્પર્શ કરે છે. એ સ્પર્શથી એ મોહ મેળવે છે. સામે જે કઈ વસ્તુ દેખાતી હોય એ જોવા પ્રયત્ન કરે છે. એ ખબર નથી હોતી એને દિવસ છે કે રાત છે, એ ખબર નથી હોતી, પરંતુ એ માહોલમાં એ ઢળવાનો પ્રયત્ન કરે છે. એટલે જે પ્રાદેશિક વાતાવરણમાં એ જન્મ્યો હોય, એનો જન્મ થયો હોય, ત્યાંની વિશિષ્ટ અસર હું માનું છું કે એના જીવન પર પણ પડતી હોય છે. એટલે હું ગામડામાં જન્મ્યો, સૌરાષ્ટ્રના ભયાવદરના ગામડામાં. અમારું ગામ ખેડૂત પરિવારના મોટા ભાગના વ્યક્તિઓ ત્યાં વસવાટ કરે. એટલે આ ગામડાના વાતાવરણમાં હું જન્મ્યો. માતા પિતા ખેતમજૂરી અને ખેતી કરતા. આ વાતાવરણમાં સૌથી પહેલું તો હું માનું છું કે જે મારો જન્મ થયો એ પરિબળોએ મને અસર કરી, અને હું જાણે અજાણીએ જન્મથી જ માનો કે એક સર્જક બનવા માટેની કંઈક કુદરતનો સંકેત હશે. એટલે આ વાતાવરણમાં મારો જન્મ થયો. બરાબર. પ્રેરણાની વાત કરીએ તો બાળપણમાં આપણે જે કંઈ વિઝન કરતા હોઈએ, ઓબ્ઝર્વેશન કરતા હોઈએ, તો મારા ઘરની પાછળ 150 કા 60 વર્ષ 160 વર્ષ જૂની વૈષ્ણવ હવેલી હતી. મારા બા ગંગાબા મારા ઘરની પાછળની સાઈડે જ આ હવેલી હતી. એમની આંગળી પકડી અને હું ત્યાં અવારનવાર એમની સાથે એ હવેલી ઉપર જતો. ત્યાં યમુનાજી, શ્રીનાથજી વગેરેના પિક્ટોરિયલ ચિત્રો દિવાલ ઉપર ચિતરેલા આ મારા માનસપટ પર એ સમયે અંકિત થયા હશે, એવું હું માનું. એટલે ત્યાંથી પણ મને એક ચિત્ર પ્રત્યે લગાવ થયો હોય, કંઈ લાગણી જન્મી હોય, અને હું કદાચ ભવિષ્યમાં પણ ચિત્રકાર બનું એવા સંકેત ઊભા થયા હોય. શાળા કક્ષાએ જ્યારે હું આવેલો, મને યાદ છે ભક્ત પ્રહલાદની સ્ટોરી વાંચતા હોઈએ આપણે, જોતા હોઈએ, તો એમાં માનવ આકૃતિ અને સિંહનું મુખ એવું હિરણ્યકશિપુનું દ્રશ્ય, વિકરાળ, ભયંકર, બીક લાગે એવું. આ ચિત્ર જ્યારે મારા માનસપટ પર આવતું ત્યારે મને ખૂબ ડર લાગતો, અને હું આંખો બંધ કરીને એ પાનું ફેરવી નાખતો. બરાબર. આ એક ઓબ્ઝર્વેશન થયું. કલાકારોમાં કોઈ પણ નિરીક્ષણ શક્તિ કરવાની તાકાત હોવી જોઈએ. જેમ બાજ પક્ષી હોય અને એ ઉપર ઉડતું હોય, પણ છતાંય એની નજર જે છે એના શિકાર ઉપર હોય. તો કોઈ પણ સર્જક હોય તો એની દ્રષ્ટિ ગમે ત્યાંથી એનું વિષય અને શોધી લેતો હોઈએ છે. એટલે આ હિરણ્યકશિપુનું દ્રશ્ય પણ પ્રસંગ પણ મારા માનસપટ પર છવાયેલો હશે. આ બધા પ્રેરણા છે. પછી આગળ જતા ચોથા ધોરણમાં હું આવ્યો હોઈશ. તમે નહીં માનો, ચોથા ધોરણમાં તો આપણી શું કલ્પના હોય? બિલકુલ નહીં. મારી સ્લેટમાં મેં એક સ્ત્રીની શારીરિક આકૃતિ પેન વડે સ્લેટમાં દોરેલી. તો અમારા શિક્ષકે જોઈ ગયા અને મને ઉભો કરીને અંગૂઠા પકડાવ્યા. એટલે સમાજમાં જે કંઈ આપણે વિચારતા હોય, જે કંઈ જોતા હોઈએ, એ આપણા માનસપટ પર આવતું હોય છે, અને એને અભિવ્યક્ત કરવા માટે કંઈ પણ બહાનું કે કંઈ પણ માધ્યમ આપણને મળતું હોય છે. બધા બાળપણના છે. હવે આવી જ રીતે માનો મારું ઘડતર થતું રહ્યું. શાળા કક્ષાએ આવ્યો તો ત્યાં અમારે શિક્ષકો પણ એટલા ખૂબ સાવચેત હતા અને બહુ એક્ટિવ હતા. એટલે વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી જે કોઈ શક્તિ હોય, કળા હોય, સ્પોર્ટ હોય, સાહિત્ય હોય, એની માટે અમારે ત્યાં નોટિસ બોર્ડમાં એક મેઘધનુષ નામનું એક નોટિસ બોર્ડ રહેતું. એ મેઘધનુષમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાના બળે કોઈ કાવ્યો મૂકે લખીને, કોપી સ્વતંત્ર એમનું પોતાનું સર્જન. કાવ્યો હોય, કોઈ ચિત્રમાં રસ ધરાવતા હોય તો ચિત્રો દોરતા હોય,
એટલે આ મેઘધનુષના નોટિસ બોર્ડ ઉપર મારા સતત ચિત્રો છવાયેલા રહેતા. બરાબર. ક્યારેક કાવ્યો પણ લખતો અને સાહિત્ય પ્રત્યે પણ મને લગાવ. બરાબર. એનો પણ એક તમને દાખલો આપું તો લગભગ હું 8મા ધોરણમાં હોઈશ. 8મા ધોરણમાં હોઈશ એ સમયે ઈશ્વર પેટલીકર, રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ, માધવ રામાનુજ વગેરે જાણીતા સાહિત્યકારો, લેખકોના કાવ્યો ભણવામાં આવે અને એની સાથે એનો નાનો પરિચય પણ હોય. એટલે 8મા ધોરણના વિદ્યાર્થીને મનમાં એમ થાય કે મારું પણ કાવ્ય આમાં છપાય તો કેવું. એટલે અમારા પાઠ્યપુસ્તક મંડળના જે બુક હોય એમાં એનું એડ્રેસ હતું. એટલે મેં મારી ભાષામાં એક પોસ્ટકાર્ડ લખ્યો કે હું કાવ્યો લખું છું અને મારું કાવ્ય પાઠ્યપુસ્તકમાં આપ ના છાપી શકો. મારી ભાષામાં મેં લખ્યું. પરંતુ થોડા દિવસ પછી એ લોકોનો વિવેકસભર ભાષામાં બંધ કવરમાં લેટરપેડ ઉપર છાપેલો એક સરસ મજાનું પત્ર મારી ઉપર આવે છે. આપનું કાવ્ય પસંદ કરવા માટે એક કમિટી હોય છે, જો એમને યોગ્ય લાગશે તો ચોક્કસ છાપશે, આપ અમને મોકલી આપો. મને ત્યાર પછી ત્યાંના લોકલ સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ હું કાવ્ય મોકલતો, છપાતા. એમાંનું એક કટકી નામનું કાવ્ય પણ મારું છપાયું એ સમયે. માનો જેમ કંડક્ટર બસમાં કટકી કરતો હોય એ પ્રકારનું એક આખું કટકીને શબ્દને ધ્યાનમાં રાખી અને મેં લખીને મોકલેલું. એ પણ પ્રસિદ્ધ થયું. એટલે સામાજિક રીતે હું માનું છું કે કલાકાર બનવા માટે ક્યારેક કુદરતના સંકેત હોય છે. બીજું એ તમે કયા માહોલમાં ઉછરો છો, કેવો માહોલ છે, એ પણ બહુ જરૂરી હોય છે. વ્યક્તિ આર્થિક રીતે સબળ હોય કે મધ્યમ કક્ષાની હોય એ મહત્વ નથી. તમારું બૌદ્ધિક સ્તર કેટલું છે અને તમે કેટલું ઊંચું વિચારી શકો છો, બીજાથી કઈ રીતે અલગ પડી શકો છો, આ બધું ખૂબ અગત્યનું હોય છે. અને એ સંસ્કાર તમે સમાજમાં જોઈ અને એનું નિરીક્ષણ કરી, ઊંડું નિરીક્ષણ કરી પછી જ તમે તમારા ફિલ્ડ ઉપર તમારું વ્યક્તિત્વ આકારિત કરી શકો છો. એ ચાહે સાહિત્યનું ક્ષેત્ર હોય, વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર. એટલે હું માનું છું કે આવી બધી પ્રેરણા, એક તો કુદરતી સંકેત, બીજું કયા માહોલમાં તમારો ઉછેર થાય છે, ત્રીજું તમારું શાળા કક્ષાએ કેટલું પ્રદાન છે અને તમારી અંદરનો આત્મા, તમારી અંદરનું વ્યક્તિત્વ એને કેટલું ગ્રહણ કરી અને એને કેટલું અપીલ કરે છે. ખૂબ અગત્યનું. રાઈટ. તો અશોકભાઈ, આપણે આ વાતો કરતા રહીશું, પણ એક સરસ ગીત તમારું પસંદનું, પાંદડું લીલું ને રંગ રાતો, ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું, જેને લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે ગાયેલું છે, એ ગીત આપણે શ્રોતાઓને સંભળાવીએ. પાંદડું લીલું ને રંગ રાતો
રેશમની કાયા તારી જાણે લજામણી, રેશમની કાયા તારી જાણે લજામણી, લટકનથી લટતો તારી ભૂલ રે ભૂલામણી, લટકનથી લટતો તારી ભૂલ રે ભૂલામણી, રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો, રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો, વાયરાની લહેરમાં લહેરાતો પાંદડું લીલું ને રંગ રાતો. હેજી ભારે મેંદીનો રંગ મધમાતો મધમાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો. रंग रसिया जरा आटले थी अटको, रंग रसिया जरा आटले थी अटको, दिल ने लुभावे तारा लोचन नो लटको, दिल ने लुभावे तारा लोचन नो लटको, वारे वारे थाके तो ए छेल रे छबीला तू तो, वारे वारे थाके तो ए छेल रे छबीला तू तो, अणजाणे आँखમાં છુપાતો પાંદડું લીલું ને રંગ રાતો. હેજી તારી મહેંદીનો રંગ મધમાતો મધમાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો. ભૂલી રે પડી હું તો રંગના બજારમાં, ભૂલી રે પડી હું તો રંગના બજારમાં. અશોકભાઈ, બીજો એક પ્રશ્ન મને એવો થાય છે કે કોઈ પણ સફળ થયેલી વ્યક્તિને જીવનમાં કોઈક ને કોઈક સંઘર્ષનો કે કઠિનમાં કઠિન સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય. હું તમને એમ તો કહીશ કે સંઘર્ષો વિશે તમે વાત કરો, પણ હું તમને એ પણ પૂછીશ કે જીવનમાં આવતા સંઘર્ષને તમે કઈ રીતે મૂલવો છો? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે અને મને જવાબ આપતા પણ ખૂબ જ આનંદ થશે. માણસ જન્મે છે ત્યારથી સંઘર્ષ શરૂ થાય છે, જી, સ્વાભાવિક વાત છે. એટલે સંઘર્ષ તો જીવનમાં દરેક વ્યક્તિને હોવો જ જોઈએ. સંઘર્ષ હોય તો માણસ પોતાનું અંદરથી આત્મજ્ઞાન મેળવે છે અને એક અંદરથી જ કંઈક શીખે છે, પ્રેરણાત્મક બનતી હોય છે. હમણાં થોડા દિવસ પહેલા જ મેં એક રીલ જોયેલી કે એક બાજ પક્ષી, મોટું પક્ષી, એ દરિયામાંથી માછલી પકડે છે અને એ સંઘર્ષ કરીને મેળવે છે અને લઈને ઉડે તો છે, પરંતુ એની પાછળ બીજા બે બગલા એ છીનવી લેવા પ્રયત્ન. જી જી, એ મેળવેલી વસ્તુ, હા, તમે સંઘર્ષ કરીને કંઈક પ્રાપ્ત કરો છો, મેળવેલી વસ્તુને સાચવવા અને એને આપણી પાસે રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ કરવો પડે. કલાકાર તરીકે તમે માનો, મારા કે આપણા કોઈ પણ ક્ષેત્રમાં કલાકાર તરીકે તમે જ્યારે સમાજમાં નામ કરો છો તો તમારે સતત અપડેટ રહેવું પડે છે, સતત જાગૃત રહેવું પડે છે. એકવાર નામ થઈ ગયું એટલે તમે ચાલો કે જાણીતા થઈ ગયા એવું નથી. સમયની સાથે ચાલવું પડે છે, એની સાથે રહેવું પડે છે, નવું નવું શીખતું રહેવું પડે છે. આ બધું એક સંઘર્ષનો ભાગ જ છે. એટલે એનો પણ હું તમને એક મારા નાનપણનો મને એક પ્રસંગ યાદ આવે છે. ધૂળેટીના બીજા દિવસે અમે બધા બાળ મિત્રો ઘરેથી કોઈને કયા વગર, વડીલોને કે વાલીઓને કોઈને કયા વગર અમારે ત્યાં જગવીર દાદા નામનું મંદિર હતું અને ત્યાં પાણીનો એક
હોય છે એટલે ગુનો હતો, ખાડો મોટો ઊંડો. એટલે અમે બધા મિત્રો ત્યાં જઈએ અને નદીમાં તો ખૂબ ધુબાકા મારેલા. પાણી ઊંડું હતું, મારાથી મોટી ઉંમરના છોકરાઓ કપડા કાઢીને અંદર નાહતા હતા, એટલે મને એમ કે પાણી બહુ ઊંડું છે નહીં. રાઈટ. તો બાળપણનું જે અમે નદીમાં ધુબાકા મારેલા એ સળવળાટ થયો અને મને થયું કે ચાલો હું નાવા પડું. મારી બાજુમાં મારો મિત્ર હર્ષુક વેગડા નામ છે, એને મને કહ્યું, અશોક તને તરતા આવડે છે? હા. મેં કીધું હા આવડે છે. અને મેં તો કપડા કાઢી એને માર્યો ધુબાકો. રાઈટ. ધુબાકો તો માર્યો, પણ કોઈ વાતે મારા પગના તળિયાને જમીન ના અડે. રાઈટ. અને હું ડૂબવા લાગ્યો. બોલી ના શકાય, મોઢામાં પાણી ભરાઈ જાય, કોગળા થવા માંડે અને ડૂબવા માંડ્યો. બચાવો બચાવવાની બૂમો પાડવાનો પણ વેત ના રહ્યો. રાઈટ. પરંતુ મારા નસીબ, મારું જીવન હશે અને સદભાગ્યે મારા પગને જમીનનો સ્પર્શ થયો અને બરાબર. ઊંચા ટેકરા થઈ અને હું ઊભો રહ્યો. પછી મોટા છોકરાઓએ મને આવી અને બહાર કાઢ્યો. ત્યારથી મેં જીવનમાં નક્કી કર્યું કે પાણીનો ક્યારેય કોઈ દિવસ વિશ્વાસ કરવો નહીં. Right. અને હજી આજે પણ મને તરતા આવડતું નથી. આ જે છે, ભલે એ પ્રસંગ હતો મારા જીવનનો, બાળપણનો પ્રસંગ હતો, પરંતુ મને હજી અત્યારે પણ યાદ છે. એ મને આત્મજ્ઞાન થયું, જી. અંદરથી એક આત્મજ્ઞાન થયું અને મારા જીવનમાં બનેલો આ પ્રસંગ હતો. એટલે કે ક્યારેય પણ કોઈ પણ અજાણી જગ્યાએ જાઓ તો તમારે એનો વિશ્વાસ નહીં કરવાનો, જી. એને માટે સાવચેત રહેવું, નહીં તો ક્યારેક મોટી મુશ્કેલીમાં ફસાઈ જાવ. એટલે આ સંઘર્ષ જીવનમાં હોય છે. અને તમે ચિત્રનો વિષય કેવી રીતે પસંદ કરો છો? અને એકવાર વિષય પસંદ થઈ જાય પછી એનું કોઈ માળખું બંધાય કે એમાં કઈ કઈ ટેકનિકો પ્રયોજો કે એમાં શું એની રંગપૂર્ણી વગેરે એ જે ડિટેલિંગ છે તમારા ચિત્રના વિષયની ને એ બાબતની વાત કરો. વિષયમાં એવું છે કે આમ અત્યારે આ મારા માધ્યમોમાં જળ રંગો, ઓઇલ રંગો, એક્રેલિક રંગો અને કેનવાસ ઉપર, પેપર ઉપર અમે ચિત્રિત કરતા હોઈએ છીએ, ફલક ઉપર, કાગળ ઉપર કરતા હોઈએ છીએ, પેન્સિલ માધ્યમો પણ હોય છે. Right. પરંતુ વિષય પસંદ કરવો અને એક શૈલી પ્રસ્થાપિત કરવી જી. એ ખૂબ મનોમંથન માગી લે એવો સબ્જેક્ટ છે. કલાકારો ભણી તો લેતા હોય છે, ચિત્રકારો જ્યારે ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરી લે ત્યારે અભ્યાસ કરીને એ ચિત્રકાર નથી બની જતા. ના. કોઈ પણ કળા સંસ્થા હોય એ તમને એક રસ્તો બતાવે છે, રાહ બતાવે છે, જી. એ કેડી બતાવે છે. એ કેડી ઉપર આગળ વધવાનું છે તમારે. તો એને માટે તમારે દુનિયાભરના કળા પ્રવાહો વિશે જાણવું પડે, જી. કયા ચિત્રકાર કેવું કામ કરે છે. પછી તમારો અંદરનો માનો કે પાવર, સ્કિલ પાવર છે, તમારું વ્યક્તિત્વ કેટલું છે, તમે કેટલા સબળ છો, એટલે એક જાતને પણ ઓળખવી જરૂરી હોય છે. જી. એટલે આ બધા વિષયો ધીરે 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 કલાકારો જેમ કામ કરે એમ શીખતા હોય છે. રાઈટ. શરૂઆતના સમયમાં અમે રાતોની રાતો રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ એના પર અમે જઈ અને સ્કેચિંગ કરતા હોઈએ છીએ. આ પાયાનો બેઝ છે કળા જગતમાં, સ્કેચિંગ કરવું. એ સમય અત્યારે બદલાઈ ગયો છે, અત્યારે મોબાઈલ ને બધું આવી ગયું છે, એટલે અત્યારની જનરેશન સ્કેચિંગનો અભાવ છે. પોતે મોબાઈલમાં ફોટા પાડીને એના ઉપર સ્કેચ કરીને એવું કરે છે. એ નથી હોતું. ઓલ્ડ માસ્ટર કલાકારો જ્યારે ફોટોગ્રાફીની પણ શોધ નહોતી થઈ ત્યારે એ લોકો કુદરતમાં જઈને, એ માહોલમાં જઈને પ્રકૃતિના દ્રશ્યો, વ્યક્તિઓ, એ માહોલ, એના સ્કેચિંગ કરતા. અને એ સ્કેચિંગના માળખાના આધારે પોતાની સ્ટુડિયોમાં બેસી અને વિશાળ કદના પેઇન્ટિંગ કરતા. બરાબર. એ માનો રેલવે સ્ટેશન ઉપર તમે ગયા હો તો અસંખ્ય ચહેરાઓ આપણી આંખ આમ સામેથી પસાર થઈ જતા હોય. ઘણા બધા કળાત્મક ચહેરાઓ હોય. એને ઓળખવા, એ કળાત્મક ચહેરાઓને ઓળખવા અને એને તમારો વિષય બનાવવો અને પછી એનું સર્જન કરવું એ બહુ અગત્યનું છે. એટલે મારા શરૂઆતના તબક્કે આવા પોર્ટ્રેટ વિષયો મેં પસંદ કરેલા. રેલવે સ્ટેશને જઈએ, ભિક્ષુક હોય, કોઈ રબારી હોય કે જેમ કેરેક્ટર બધાથી અલગ પડતું હોય. તમે આ જુઓ એને વધી ગયેલા વિખરાયેલા વાળ હોય, દાઢી હોય, કપડા પહેરવેશ એવો હોય, તો એવા પાત્રોને અમે
બેસાડી અને સ્કેચિંગ કરીએ. અને Right. ઘણી વાર એવું લાગે સમય મળે તો એમનું ત્યાં કલરમાં પણ બનાવીએ. કેટલીક વાર સ્ટુડિયો ઉપર બોલાવી લાવીને એને દિવસની માનો કે મજૂરી કે જે કંઈ એમની થતી હોય 20-25 રૂપિયા એ આપીએ અને એનું સિટિંગ કરી અને પેઇન્ટિંગ બનાવીએ. એટલે આ હા. પોર્ટ્રેટ અને પોર્ટ્રેટ કહેવાય, હેડ એન્ડ શોલ્ડર. રાઈટ સીધું વ્યક્તિને સામે બેસાડીને એને ચિતરવું, રાઈટ એ એ કાર્યો મેં કર્યા. સમય મને એક વાત યાદ આવે છે કે તમે મારું દૂરદર્શન ઉપર સમાચાર હું એ વાંચતું જ કહેવા જઈ રહ્યો છું, એ જ કહેવા જઈ રહ્યો છું વિજયભાઈ. એ બંનેને લઈ હા 1980-81 ની આસપાસ, ખબર બહુ વર્ષ તો યાદ નથી, પરંતુ ટીવી એ વખતે નવું આવેલું જી અને આપ એમાં સમાચાર વાચક તરીકે દૂરદર્શનમાં આવતા. હા હા એ સમયે હિન્દીના ન્યૂઝ છે, ગુજરાતી ન્યૂઝ છે. હું એ વખતે તમે મને લાગે સ્ક્રિપ્ટ વાંચતા. હા સ્ક્રિપ્ટ નીચે જો વાંચીને script રાઈટ હા એટલે એમાં ટીવી ઉપરથી પણ હું સ્કેચ કરતો. હા તો એમાં આપનું એક કરેલું અને આપણી મુલાકાત તો પછી થઈ. હા વર્ષો હા પછી બહુ આપણે ફેસબુકના માધ્યમે મળ્યા હા અને એ મેં આપને મોકલ્યું અને પછી આપણે મિત્રો બન્યા. એ પણ એક આનંદનો સંજોગ ઉભો થયો અને સંયોગ જી ઉભો થયો. એટલે જી આવા બધા આ એક એક્સરસાઇઝ હતી અમારી. જી વિષયો પસંદ કરવા માટેનું જાણીએ અજાણીએ એક માળખું તૈયાર થઈ રહ્યું હતું. એટલે હા મારું પોર્ટ્રેટ તરીકે મેં કામ કર્યું, પોર્ટ્રેટ આર્ટિસ્ટ તરીકે મેં કામ કર્યું અને હા 80 થી 87 ના ગાળામાં લગભગ 40 જેટલા આવા લાઈવ પોર્ટ્રેટ મેં કલરમાં કરેલા. હા અને હા એનું એક પ્રદર્શન અમદાવાદ રવિશંકર રાવલ કલા ભવનમાં, એ વખતના હું ગુજરાતના પોર્ટ્રેટ આર્ટિસ્ટ આપ બોલ્યા એમ હીરાલાલ ખત્રી એને હા ચાહતો હતો, જીવિત હતા અને હા એ મારા પ્રેરણા ગુરુ હતા. કે કે આર હા યાદવ પણ એ વખત હતા. એટલે હા મેં હીરાલાલ ખત્રીને ઇન્વાઇટ કરીને એમના હાથે ઉદ્ઘાટન કરાવેલું હા અને પોર્ટ્રેટનું મારું પહેલું પ્રદર્શન હા હા અમદાવાદમાં યોજાયું. એ હા વખતે ઘણા બધા મીડિયાએ મારા રિવ્યુ કર્યા, રિવ્યુ લીધા અને હમ, હમ. સારું એવું મને પ્રતિભાવ પણ મળ્યો. એ જ વર્ષે મને પોર્ટ્રેટમાં દિલ્હીનો યુથ એવોર્ડ, સાઉથ ગુજરાતનો એક ગોલ્ડ મેડલ મળ્યો, રાજ્ય કક્ષાએ 2-3 ઇનામો મળ્યા. એટલે આ બધું એકી સાથે થયું હમ. અને મારું એક પોર્ટ્રેટ આર્ટિસ્ટ તરીકે નામ જાણીતું થયું અને જી હું એક પોર્ટ્રેટ કલાકાર તરીકે, યુવા પોર્ટ્રેટ કલાકાર તરીકે જી મારું પ્રસ્થાપન થયું અને હું આગળ વધવા માટે મને પ્રેરણા મળી. આ મારી બેસિક શરૂઆત હતી. હમ, હમ. અ, એટલે એ પ્રમાણે મેં આગળ કામ કર્યું અને પછી તો પોર્ટ્રેટ વિષય અમારા ચરોતરના વિસ્તારમાં અહીંયા લોકો આમ સમૃદ્ધ સંપત્તિ વાળા ખરા, પરંતુ બહુ પેઇન્ટિંગ ઘરમાં ઓછા રાખે. પરંતુ રાઈટ દરેકના ઘરમાં વડીલોના ચિત્રો હોય. હા એટલે એ પોર્ટ્રેટ બનાવવા માટે મેં અહીંના સ્થાનિક ફોટોગ્રાફરો સાથે મારા સંપર્કો વધ્યા. હમ, હમ. એ લોકો મને કામ આપી જાય, હું એમને કામ કરી આપતો અને મારું એક આર્થિક પાસું સબળ થતું ગયું અને સવાર હું થતું કામ કરતો ગયો. એ પ્રમાણે મેં ઘણા બધા કમિશન વર્ક અમે શબ્દ વાપરીએ રાઈટ પોર્ટ્રેટમાં. હમ એટલે એવા કામ કર્યા અને એમાં મને અનુભવ થતો ગયો. હા ચિત્રમાં કેટલો કલર વાપરવો, કયા ટ્રાન્સપરન્ટ રંગો છે, રાઈટ કયા opaque રંગો છે, એ બધું જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ ના કરીએ ત્યાં હા સુધી સમજ ના પડે. રાઈટ હું તમને કદાચ અત્યારે ઓરલી સમજાવું, મૌખિક હા રીતે સમજાવું, હા પરંતુ એ શક્યતા બહુ ઓછી હોય છે. જ્યાં રાઈટ સુધી રાઈટ પ્રેક્ટિકલ વર્ક ના કરીએ ત્યાં જી સુધી એ આપણને આત્મસાત નથી થતું. ના એટલે ના ભલે મેં વ્યવસાયિક રીતે કામ કર્યું પરંતુ મારું અંદરનું જે સ્કિલ પાવર હતો, ઓબ્ઝર્વેશન પાવર હતો, એ વધતો ગયો. રંગોને કેમ વાપરવા, જી કેવી રીતે યુઝ કરવો, એ બધું વધતું ચાલ્યું. અને આ જી રીતે એક જી 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 મારું તો સ્થાન. અશોકભાઈ આપણે એક સરસ બીજું ગીત શ્રોતાઓને સંભળાવીએ. અ, મેરી તમન્નાઓ કી તકદીર તુમ સંવાર દો. ખૂબ સરસ ગીત મુકેશે ગાયેલું. અ, હોલી આઈ રે ફિલ્મનું આ ગીત બહુ સરસ ગીત છે. આપણે શ્રોતાઓને સંભળાવીએ.
मेरी तमन्नाओं की तकदीर तुम संवार दो। मेरी तमन्नाओं की तकदीर तुम संवार दो। प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो। मेरी तमन्नाओं की तकदीर तुम संवार दो। प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो। सारा गगन मंडप है, सारा जग बराती, सारा जग बराती। सारा गगन मंडप है, सारा जग बराती। मन के फेरे सच्चे सच्चे हैं हम साथी। लाज का ये घूंघट पट आज तो उतार दो। प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो। धरती करवट बदले बदले हर मौसम, बदले हर मौसम। धरती करवट बदले बदले हर मौसम। प्रीत के पुजारी हैं, बदलेंगे नहीं हम। पतझर सा जीवन है, प्यार की बहार दो। प्यासी है जिंदगी और मुझे प्यार दो। अशोक भाई, ચિત્રકલા ક્ષેત્રે આપ વ્યવસાય કે નોકરી વગર માત્ર અને માત્ર ફ્રીલાન્સ કામ કરીને એક ચિત્રકાર તરીકે તમે સફળ થયા, નામ પણ મેળવ્યું. તો એ જણાવો કે આ બે વચ્ચે આપ બેલેન્સ કેવી રીતે જાળવી શક્યા? બહુ અઘરું હોય છે, પણ તમે બંને વચ્ચે ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું છે. હા હા હા, સરસ સરસ. હવે આપણે ત્યાં માનું છું કે કળાને સમજનારો વર્ગ, જેમ ફ્રાન્સ કે યુરોપના દેશોમાં જેમ કલાકારનું મહત્વ છે, જી, આપણે ત્યાં એટલું બધું મહત્વ નથી. ના, કળા ક્ષેત્રે બહુ ઓછી વ્યક્તિઓ સફળ થાય છે. આંગળીને વેઢે ગણાય એટલા જ સફળ થાય છે. કલાકારના ભીતરના આનંદ માટે, નિજાનંદ માટે સર્જન. જી, તો આવા સર્જનો પણ જીવનમાં વ્યવસાયની સાથે સાથે પણ ચાલુ રાખવા જોઈએ. જી, તમે નવરાશના સમયે ફ્રી હો, નવરાશના સમયે જ્યારે બી કામ ના હોય, ત્યારે વ્યવસાયિક કામ ના હોય, તો તમે આવા સર્જનો પણ કરતા રહેતા હોય છો. એટલે જ્યારે આ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ, આ બંને મારું બેઝિક માળખું હતું. લેન્ડસ્કેપ પણ મેં ઘણા કરેલા છે. જેમ વ્યક્તિને સામે બેસાડીને હું પોર્ટ્રેટ કરતો, એ જ રીતે કુદરતમાં જઈને, ખેતરોમાં, ખુલ્લા ખેતરોમાં જઈને દ્રશ્ય ચિત્રો બનાવતો, વોટર કલરના લેન્ડસ્કેપ કરતો, અને એમાં પણ મેં કુદરતને નજીકથી નિહાળી છે. જી, લીલો રંગ હોય, ગ્રીન કલર હોય, હા. તો ગ્રીન કલરમાં અસંખ્ય
ટોન હોય છે, ટોન હોય. યસ. એનું નિરીક્ષણ કરવું હમ. અને સમજવું. હા. એ સમજી લીધા પછી તમારા ફલક ઉપર એને અવતરણ કરવું. રાઈટ. આ પણ એક કલાકારની આમાં સ્કિલ હોય છે. એટલે હમ. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપનું સંયોજન, એનો બંનેનો સંયોગ કરી અને મેં અપનાવ્યું ગુજરાતનું ગ્રામ્ય જીવન. હમ. ગુજરાતના ગ્રામ્ય જીવનની વિશિષ્ટતા તો તમે આપ જાણો છો કે ગામડાઓ, જે ઇન્ટિરિયર ગામડાઓ હોય, કચ્છના અમુક એવા ગામડાઓ છે કે હવે તો જો કે બધે રોડ રસ્તા થઈ ગયા છે, પરંતુ કેટલાક એવા ગામડા હોય કે દિવસની એકાદ બસ પણ ના આવતી હોય. ગીરના ગામડાઓ તમે જુઓ, ડાંગ જિલ્લાના જુઓ, ઇન્ટિરિયર ગામડાનું જીવન અને ત્યાં એ લોકોના જીવનની સાથે સંકળાયેલા ઓબ્જેક્ટ, ગાડું પડ્યું હોય, એના શીચણિયા હોય, એના પાણી ભરવા જવાના વાસણો હોય, કે જે કંઈ જીવન જરૂરિયાતની સાથે સંકળાયેલા ઓબ્જેક્ટ હોય, એના માળખાના સ્કેચિંગ કરીને અને અથવા હું પોતે તસવીરકાર પણ છું. એ વાત આપણે રહી ગઈ કે હું નાનપણમાં ફોટોગ્રાફીના શીખવા માટે મેં જાતે એનલાર્જર બનાવેલું. ઓકે. હા, 8મા 9મા 10મા ધોરણમાં. આહા. અને અમે આહા. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી શીખેલા. આહા. એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હું જ્યારે વિદ્યાનગરમાં સ્ટ્રગલ કરતો હતો ત્યારે મને ખૂબ કામ. મેં ફોટોગ્રાફીના ક્લાસીસ ચાલુ કરેલા અને મારા નીચે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ ઓહ. ફોટોગ્રાફી આહા. સારી સારી જગ્યાએ છે. એનો મને આનંદ છે. ઘણા Okay. કલર લેબ છે, ઘણા ગ્રાફિક ડિઝાઇનમાં છે, ઘણા પ્રેસના આહા. મીડિયામાં છે. એટલે આ ફોટોગ્રાફીનો તો મારો જીવ હતો જ. આહા. એ મારો સુષુપ્ત હતો. બરાબર. એટલે મેં મારા આ ગ્રામ્ય જીવન માટે શું છે કે સ્કેચિંગ કરવા જઈએ તો ત્યાં ઘણી વખત સમય ના હોય. હમ. ઇન્ટિરિયર ગામડામાં ગયા હોય તો ત્યાં કંઈ કેનવાસ લઈને જવાતું નથી ને બેસાતું નથી, અને સ્કેચિંગ કરવાનો સમય ના એટલે થોડા સમયમાં તમે વધારે લાવી શકો. હમ. એના માટે મેં ફોટોગ્રાફીનો પણ મારી પોતાની ફોટોગ્રાફીનો ઉપયોગ કર્યો. મને ગમતા શેરી દ્રશ્યો હોય, મને ગમતા પાત્રો હોય, એ હું ત્યાંથી કેપ્ચર કરી લાવતો અને એનો Right. અઢળક સંગ્રહ મેં મારા નિજી સંગ્રહમાં રાખ્યો છે. અને બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે હું એને કાઢું છું અને એમાંથી હું કમ્પોઝિશનો તૈયાર કરું છું. બરાબર. માનો કોઈ પણ આપણે વાંઢ કહીએ, કચ્છની વાંઢ, નાના નાના કુબા હોય, હમ. આજુબાજુમાં પછી એના નાના બાળકો રમતા હોય, તો એનું એક પેન્સિલ કી સ્કેચ, મોટી મારી મેજરમેન્ટ સાઇઝ હોય, માનો 6x4 પેઇન્ટિંગ હોય, તો એમાં હું પેન્સિલ સ્કેચ કરી અને એને પેલા આખું કમ્પોઝિશન તૈયાર કરું અને Yeah. પછી સ્ટુડિયોમાં બેસીને હા. આવા ચિત્રો કરવામાં લગભગ 15-20 દિવસ, મહિનો પણ નીકળી જાય. રાઈટ. અને પછી નિરાંતે મારી રીતે કેટલીક વાર કલ્પનાના રંગો અંદર ઉમેરવાના આવે. વાસ્તવિક શૈલીમાં હું જાઉં છું અને વાસ્તવિક શૈલી મારો પહેલેથી પ્રિય વિષય રહ્યો છે. એટલે હું મોટે ભાગે એને છોડી શકતો નથી. વાસ્તવિક શૈલીમાં અમારે હજી ઘણું બધું કરવાનું બાકી છે. એટલું બધું એ માસ્ટર કલાકારોએ એટલું બધું કામ કરેલું છે કે એમાં ઘણું બધું કરવાનું બાકી છે હજી. એટલે હું એને પામવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. તો આ રીતે મારી શૈલી એક વિકસિત થઈ અને મને તો મને એમ પ્રશ્ન થાય અશોકભાઈ કે અત્યારે તો લોકો કલ્પનાને મહત્વ આપીને ચિત્રકારો ચિત્ર કરતા હોય છે. તમે રિયાલિસ્ટિક વાસ્તવિક શૈલી કેમ પસંદ કરી? એની પાછળનું કોઈ ખાસ કારણ ખરું? હા, એના બી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે વાસ્તવિક શૈલીમાં બી એનો પણ નાનપણનો બી એક પ્રસંગ છે કે મારા ઘરની બાજુમાં એક અવાવરો હોજ હતો અને એવી એક લોકવાયકા હતી કે એમાં એક બાળકને કોઈએ મારી નાખેલું અને રાત્રે એનો રડવાનો અવાજ આવે છે. એટલે 8મા કે 9મા ધોરણમાં હોય છે અને મારું ઘર બાજુમાં હતું. એટલે હું રાત્રે એ અવાજ સાંભળવા માટે સતર્ક રહીને જાગતો, એમ કે મારે પણ સાંભળવો છે એ બાળકનો અવાજ. પણ મને ક્યારેય બાળકના રડવાનો અવાજ સંભળાયો નહીં. પવનના કોઈ સુસવાટા આવતા હોય અને એક ધારી કલ્પના કરી લીધી હોય. એટલે ત્યારથી હું વાસ્તવિકતા જ્યાં સુધી આપણી નજર સામે ના આવે ત્યાં સુધી હું માનતો નહીં. એટલે આ પણ એક પરિબળ કદાચ મારા જીવનમાં સક્રિય થયું હોય કે વાસ્તવિક વસ્તુને ચાહવાની, કાલ્પનિક વસ્તુને નહીં. અને બીજું, કલાકાર બન્યા પછી વાસ્તવિક શૈલી પસંદ કરવા માટેનું તો શરૂઆતથી જ મારા પ્રોફેસરો પણ મને કાલ્પનિક, કારણ કે પ્રવાહ એવો હતો મોડર્ન આર્ટનો
રાઈટ. કે તમે ક્રિએટિવ કરો, કલ્પનાનું કરો, આ કરો, તે કરો. પરંતુ મારા મનમાં કોઈ પણ કાળે એ બેસતું નહોતું. હમ. મને વાસ્તવિક ચિત્રકારોના ચિત્રો, બરોડાનું મ્યુઝિયમ મેં જોયું, રાજા રવિ વર્માના ચિત્રો જોયા, હીરાલાલ ખત્રી, કે.આર. યાદવના ચિત્રો જોયા, બુકોનો મને અભ્યાસ થયો. વાસ્તવિક શૈલીમાં જે આ કલાકારોએ, જ્યારે ફોટોગ્રાફીની પણ શોધ નહોતી થઈ, હમ. હે ને, તો એ સમયે જે આ લોકોએ કામ જે કર્યું છે, તમારી કલ્પના બહારનું ગજબનું કામ કરેલું છે. જી, એનું જી. તમે કમ્પોઝિશન જુઓ, એનું લાઇટિંગ, રનિંગ લાઇટ, હમ. વહેતો પ્રકાશ, રૂબેન્સના ચિત્રો તમે જુઓ તો વહેતો પ્રકાશ હોય છે. હમ, હમ, તો હમ. આ બધું એટલું બધું મારા મગજમાં સતત આજે પણ છવાયેલું જ રહે છે. રાઈટ. એટલે મારે જે પ્રાપ્ત કરવું છે, હું હજી પણ આમાં પૂર્ણ નથી. હમ. વાસ્તવિક કામ તો કરવામાં જીવન નીકળી જાય છે. એટલે જી, મેં મારા પુસ્તક મેં પ્રગટ કરેલું છે, જીવન ચિત્રના. હા. એમાં પણ નોંધ કરેલી છે કે કદાચ બીજો જન્મ મને મળે જી. તો મારે એક કલાકાર બનીને આ વાસ્તવિક શૈલીને ચિતરવી છે અને એને એને પામવી ચિતરવી છે, એને પામવી છે. છે. આ એટલું બધું ઉત્તમ છે અને એટલું બધું મહાન કામ થયું છે. કારણ કે કલ્પના વસ્તુ કેવી છે કે કલ્પના તો તમે ગમે એ નાનું બાળક 6 વર્ષનો કરે કે 60 વર્ષનો વૃદ્ધ કરે, હા. એના ચિત્રમાં કોઈ ફરક દેખાતો નથી. પરિપક્વતા તો હોવી જોઈએ ને. જી. હું એમ માનું છું કે પરિપક્વતા હોવી જોઈએ કલાકારો. હા. આજે તમે અત્યારે ઘણી બધી કોમ્પિટિશનોમાં અમે જતા હોઈએ હા. તો ચિત્રકારોના કામ કરતા પણ બાળકોની જે કાલ્પનિક મૌલિક શક્તિ છે એ વિશેષ ઉત્તમ હોય છે. ઉત્તમ હોય છે. પરંતુ આગળ એનામાં જતા કોઈ એને ચોક્કસ એને માર્ગ એને નહીં કરતો. એને કૌતુક એટલે- હોય ને, કૌતુક હોય. એ હા. કૌતુક, હા, એને ઘણું બધું અંદર ચિતરવા. મૌલિક સર્જન થયું એ. જી, જી, જી. એટલે તો- અને મોટા થઈને ચિત્રકાર બંધાઈ જાય છે એના કામમાં. હા, હા, હા. અને વિશ્વના પ્રવાહો સાથે ભાઈ ઓનું ચિત્ર કરોડોમાં વેચાયું, ઓનું આટલામાં વેચાયું, અને આમ વેચાયા, એટલે એના પ્રવાહ તરફ એ ઢળે છે અને પોતે પણ એવું કરવા પ્રયત્ન કરે છે. આ જીવનમાં કલા ક્ષેત્રમાં એક સત્ય છે. અને કલાકારો ઘણીવાર, યુવા કલાકારો પોતાની જાતને નથી ઓળખતા. અંદરની જાતને ઓળખી અને આપણું વ્યક્તિત્વ કેટલું છે અને આપણી ક્ષમતા કેટલી છે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. જી, ટીકા જી. ટિપ્પણ તો થાય સમાજમાં કે કળા ક્ષેત્રમાં, એ તો વિવેચન થવું જરૂરી છે. પરંતુ તમારું અંદરનું વ્યક્તિત્વને સબળ બનાવવા માટે તમારી અંદરનું જે કંઈ આવડત છે એને ઉજાગર કરવા ચોક્કસ પ્રયત્ન કરવો. કરવો જોઈએ. આપણે અશોકભાઈ એક બીજું ગીત સાંભળીએ. ખૂબ સરસ ગીત, નસીબ મેં જિસકે જો લિખા થા. તમે જે વાત કરો છો એને અનુરૂપ જ ગીત છે અને દો બદન ફિલ્મનું, જેને મોહમ્મદ રફીએ કંઠ આપ્યો હતો. ખૂબ સરસ ગીત છે, આપણે શ્રોતાઓને સંભળાવીએ. नसीब में जिसके जो लिखा था वो तेरी महफिल में काम आया। नसीब में जिसके जो लिखा था वो तेरी महफिल में काम आया। किसी के हिस्से में प्यास आई, किसी के हिस्से में जाम आया। नसीब में जिसके जो लिखा था। मैं एक फसाना हूँ बेकसी का, ये हाल है मेरी जिंदगी का। मैं एक फसाना हूँ बेकसी का, ये हाल है मेरी जिंदगी का। ये हाल है मेरी जिंदगी का। न हुस्न ही मुझको रास आया, न इश्क ही मेरे काम आया। नसीब में जिसके जो लिखा था।
बदल गई तेरी मंजिलें भी बिछड़ गया मैं भी कारवां से बदल गई तेरी मंजिलें भी बिछड़ गया मैं भी कारवां से बिछड़ गया मैं भी कारवां से तेरी मोहब्बत के रास्ते में न जाने ये क्या मकाम आया नसीब में जिसके जो लिखा था तुझे भुलाने की कोशिशें भी तमाम नाकाम हो गई है तुझे भुलाने की कोशिशें भी तमाम नाकाम हो गई है तमाम नाकाम हो गई ઘણીવાર વર્તમાન પત્રોમાં અને ટીવી પર લાખો કરોડો રૂપિયાની કિંમતે ચિત્રો વેચાતા હોય એવા સમાચારો હું જોઉં ત્યારે મને એમ થાય કે આના વિશે સામાન્ય પ્રજા શું વિચારતી હશે હું તો ચલો કંઈક થોડુંક વિચારી શકું છું પણ સામાન્ય પ્રજાને કેવા વિચારો આવતા હશે કે લાખો કરોડો રૂપિયામાં આવું ચિત્ર વેચાય અને એમાંથી એક બીજો પ્રશ્ન એ થાય કે જેણે આ ચિત્ર બનાવ્યું છે એને આમાંથી કેટલા પૈસા મળતા હશે તો ચિત્રકારો કેટલા બધા ધનિક હશે એવી એક મનમાં પેલી કલ્પના થાય હા સાચી વાત છે માધ્યમો દ્વારા આપણે વૈશ્વિક સમાચારો જાણતા હોઈએ છીએ કલાના ક્ષેત્રના એટલે સામાન્ય પબ્લિકને તો શું મારી આડોશ પાડોશમાં રહેનારને પણ હું કોણ છું એ વિશે ખબર ના હોય જી ચિત્ર છે પેન્ટર છે એવો એક એમને એક ગ્રહ હોય પૂર્વગ્રહ હોય કે જે કંઈ હોય એમની એક કલ્પના હોય છે કે આ તો પેન્ટર છે પરંતુ પબ્લિક જ્યારે આવા સમાચારો સાંભળે છે કે કરોડો રૂપિયામાં આમનું ચિત્ર વેચાયું આમનું આટલું તો કલાકારો ખૂબ પૈસા વાળા હશે પરંતુ એને માટે અમે જ સમજતા હોઈએ છીએ કલાકારો જે આ ક્ષેત્રમાં કામ કરે છે એ જ સમજતા હોઈએ છે તમે નહીં માનો અમે જહાંગીર આર્ટ ગેલેરીમાં મારું પ્રદર્શન હતું શરૂઆતમાં ત્યારે અમે અહીંથી અમારા ચિત્રો મેટાડોરમાં વાહનમાં ભરીને અમારી સાથે જ લઈને જતા હોઈએ તો એ સમયે જકાત હતી ચિત્રો ઉપર ફ્રેમ કરવા ઉપર જકાત હતી તો એ જકાત વાળા અમને રોકે અને એમ કે આ તો તમે ગેલેરીમાં વેચવા લઈ જાઓ છો આટલા પૈસા આટલો ટેક્સ થાય તમે આપો અમને પરંતુ અમારે એને સમજાવવા પડતા કે ભાઈ આ અમે એમએ પ્રુશિયન નથી કે અમે રજા નથી કે અમે આ નથી આ બધી એક વૈશ્વિક લેવલે થતું કાર્ય છે અને દરેક કલાકારોના નસીબમાં નથી હોતું એ સમાજને એક તો શું છે કે કળાનો પૂરતો અભ્યાસ ના હોય કે એનું જ્ઞાન ના હોય કે ભાઈ જેમ સામાન્ય રીતે ઘણા અત્યારે પણ ઘણા કહેતા હોય છે કે આ કવિઓ કાવ્ય લખે તો ભૂખે જ મરતા હોય છે ચિત્રો કરે તો ભૂખે જ મરતા હોય છે પણ એવું નથી કારણ કે એનું અજ્ઞાન છે એની પાસે નોલેજ નથી જ્ઞાન નથી કળા ક્ષેત્રનું એટલે કે અને એનો પણ એક બીજો તમને દાખલો આપું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક બેંક હતી ઇન્ટરનેશનલ લેવલના ટ્રાન્ઝેક્શન કરતી બેંકે મારું બજાજ આર્ટ ગેલેરી થ્રુ એક ચિત્ર ખરીદેલું 45,000 રૂપિયા કિંમત મૂકી હતી અને પ્રદર્શન થતા ગેલેરીના ઇન્ચાર્જે મને કહ્યું કે તમે એમને રૂબરૂ મળી આવો અને એનું પેમેન્ટ ચેક લેતા આવો એટલે એ બેંકને મળવા હું વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઈમાં ગયેલો એટલે એક રામકુમારનું એક ચિત્ર એમને મને ત્યાં ડિસ્પ્લે કરેલું હતું એઝ ઇટ ઇઝ હાલતમાં કલાકારે જ્યારે જેવી ફ્રેમ કરી હોય જૂની પુરાણી કે એઝ ઇટ ઇઝ હાલતમાં હતું એટલે એ ચિત્ર એને મને બતાવ્યું અને મને કહ્યું કે અશોકભાઈ આ ચિત્ર રામકુમારનું છે અને કલાકાર જ્યારે સંઘર્ષ કરતા હતા એના જીવનનો ત્યારે અમે એમની પાસેથી 25,000 ખરીદેલું તમે અત્યારે એની અંદાજિત કિંમત કેટલી માનો છો એને મને સામેથી પ્રશ્ન કર્યો બરાબર પરંતુ મારી મર્યાદા પ્રમાણે એને 6 લાખ કયા બરાબર મને એમ કે 6 લાખ હશે
તો એમને મને કહ્યું તો મારે તો આશ્ચર્યનો પાર ના રહ્યો. હા. મને કે અશોકભાઈ અમે ઇન્ટરનેશનલ લેવલે આની વેલ્યુએશન કરાવી છે હા. અને અત્યારે 6 કરોડનું છે. કેટલાનું? 6 કરોડ. 6 કરોડ. ઓ, આ 6 લાખ નહીં પણ 6 કરોડ. હા, એટલે મને થયું કે ચલો સરસ જગ્યાએ મારું ચિત્ર કલેક્શન થયું છે. Right. એનીવે ગમે તે, પરંતુ જાણવા મળ્યું કે કળા ક્ષેત્રે હા ઇન્ટરનેશનલ લેવલે કેવું હોય છે કે ચિત્રકારો જ્યારે સંઘર્ષ કરતા હોય છે હા. ત્યારે આવી લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરનારી ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ હોય, સંસ્થાઓ હોય, એ હા. કલાકારોને ખરીદતા હોય છે. જી. માનો મારી પાસેથી 50,000નું પેઇન્ટિંગ ખરીદ્યું તો એ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એને 5, 10, 25, 30 વર્ષ પછી પણ જ્યારે મારું નામ થાય કદાચ તો એને એ જ્યારે હરાજી ઇન્ટરનેશનલ લેવલે સોથબીસ, Auction થાય. પ્રેસ્ટીજ, હા એની ઓક્શન થતા હોય છે અને 5 સ્ટાર હોટલોમાં એ જે કલા ચાહકોનો જેનો સંગ્રહ હોય એ લોકો ત્યાં ઇન્વાઇટ કરે છે અને એના બીડ ભરાતા હોય છે. અને Okay. ત્યાં તમે ટીવીમાં સમાચારમાં જોતા હોઈએ છીએ કે કલાકારોના કિંમતની આટલી હરાજી બોલાય, આટલા કરોડમાં વેચાય. હા, હા, એ જે કઈ ચિત્રકારે તો માનો 30, 40,000, 50,000, લાખ રૂપિયામાં વેચી દીધું એટલે ત્યાં એ પૂરું થઈ ગયું હોય છે. રાઈટ. પરંતુ જેની પાસે સંગ્રહ છે હા. એ એન્ટિક પીસ બની ગયું. ગાંધીજીનો પોસ્ટકાર્ડ હોય હમ. તો એની કરોડો રૂપિયા કિંમત હોય. હા. એટલે જ્યારે આ એન્ટિક ચીજ આવી બને છે અને એ કરનારી તો આપણા વિચારની બહાર એટલે આપણા ક્ષેત્રની કલ્પનાની બહારનું આ બધું માર્કેટિંગ થતું હોય છે રાઈટ. કે લોકો કેવી રીતે ચિત્રો સાચવવા સ્ટ્રોંગ રૂમ રાખતા હોય છે હા, હા. કે ચિત્રનું નુકસાન ના થાય અને સચવાઈ રહે. એટલે આ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ મોટું માળખું છે અને Right, ઇન્વેસ્ટમેન્ટ right, થતું હોય છે. અને આ પ્રમાણે લાખો કરોડોની કિંમત બોલાતી હોય છે, પરંતુ ચિત્રકારે તો એના બહુ જીવનમાં જે સામાન્ય. કામ કર્યું, હા, હા એમની રીતે જીવન જીવી ગયા હોય છે. અને રાઈટ. પછીથી જે થયું હોય ઘણી વખત એ ચિત્રકારો એના કરોડો રૂપિયા આવ્યા હોય તો જીવિત પણ ના હોય રાઈટ. એવું Right. છે. એટલે રાઈટ. આ રાઈટ. એક કંઈ નહીં અશોકભાઈ, આ આપણી પાસે હવે આપણે અંત તરફ જઈએ છીએ કાર્યક્રમના અને આપણી વાતચીતનો દોર પૂરો કરીએ એ પહેલા એક ગીત આપણે ગુજરાતી ગીત સંભળાવીએ શ્રોતાઓને. હરી હળવે હળવે હંકારે મારું ગાડું, એ ગીત ફિલ્મ લીલુડી ધરતીનું મુકેશે જેને સ્વર આપ્યો હતો એવું એ સરસ ગીત આપણે શ્રોતાઓને સંભળાવીએ. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. मैं तो लगाम दी थी हाथ हरि ने, हरि चाहे तो पार उतारे. हरि हळवे हळवे हंकारे मारू गाडूं भरेल भारे, मारू गाडूं भरेल भारे. भाई रे भाई रे भाई रे भाई रे. કાયાની કોઠીમાં કૂડા કરતુક ઠાસ ભરેલા છે અને કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉભરેલા છે. હે કાયાની કોઠીમાં કૂડા કરતુક ઠાસ ભરેલા છે ને કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉભરેલા છે. કઈ કંકર કઈ કુસુમ કાંટા ને પેટનું પાપ પુકારે,
હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલું ભારે, મારું ગાડું ભરેલું ભારે. દેવની ડેલી દૂર નથી, કઈ કરની કરેલ કહી દે, અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડ્યને કાજે દઈ દે. હે દેવની ડેલી દૂર નથી, કઈ કરની કરેલ કહી દે, અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડને કાજે દઈ દે. હે સતના દેવી મૂડી નથી જે આવે હારે હારે, હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલું ભારે, મારું ગાડું ભરેલું ભારે. मैं तो लगाम दीदी हाथ हरी ने हरी चाहे तो पार उतारे, हरी हळवे हळवे हंकारे मारू गाडू भरेલું ભારે, મારું ગાડું ભરેલું. હું તમને પૂછું કે અત્યારના જે નવી જનરેશન જે ચિત્રકલામાં પ્રવેશે છે એમને તમે શું સંદેશો આપવા માંગો છો? નવી યુવા પેઢીમાં આજકાલ કેવું છે કે પ્રેક્ટિકલ કામનો ખૂબ અભાવ છે. મતલબ કે તમારું જે સ્કિલ પાવર ડેવલપ કરવા માટે, વિઝન કરવા માટે, નિરીક્ષણ પાવર જે છે એ તરફ બહુ ઓછું ધ્યાન દેવાય છે. કળા સંસ્થાઓમાં પણ સ્કેચિંગને મહત્વ નથી અપાતું. સ્કેચિંગ એ ખૂબ પાયાનો વિષય છે, એટલે એ ખૂબ જરૂરી છે. અને બીજું કે સંઘર્ષ કર્યા વગર ટોચ ઉપર પહોંચાતું નથી, અને તમારે કામ કરવું પડશે. પહેલું કામ કરો, પછી નામ થાય, અને પછી દામ મળે. એટલે સીધું શોર્ટકટ લઈ અને પ્રસિદ્ધ થઈ જવું, એક જનરેશન, એક વર્ગ એવો છે કે લોકોને આંજી દેવા માટે કંઈ પણ નવું લાવે છે. મોટા મોટા ચિત્ર બનાવે, ગેલેરીમાં આંજી નાખે ને આ કરું તે કરું, આ મોટી મોટી સ્ટોરીઓ હોય, વાર્તાઓ કરે. એવું નહીં, બહુ ક્ષણજીવી હોય એ બધું. હા, તમારી અંદરનું ક્ષમતા તમે ઉજાગર કરો, અને ધીમે ધીમે ખૂબ કામ કરશો, પછી જ તમારું નામ સપાટી પર આવશે અને તમે સાચા રસ્તે જશો. પેલું ક્ષણિક હોય છે, થોડા સમય સુધી વાહવાહી થાય તો પછી તમે ગુમનામ થઈ જતા હો છો. એટલે નવી જનરેશને ખૂબ કામ કરવું જોઈએ, અને આ ક્ષેત્રે સમજી વિચારીને પોતાનું સ્ટેન્ડ ક્યાં છે એ સમજી અને ખૂબ કામ કરે તો એમને ચોક્કસ સફળતા મળે. અશોકભાઈ, તમે મારા કાર્યક્રમમાં આવ્યા અને ખૂબ સરસ વાતો કરી. હજુ આ વિષય એવો છે કે જેમાં ઘણી બધી વાતો થઈ શકે એવી છે. ફરી ક્યારેક મળીશું આ જ રીતે આપણે આ મેરી કહાની મેરી જુવાની કાર્યક્રમમાં. પણ ત્યાં સુધી તમે આવ્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર હું વ્યક્ત કરું છું. ધન્યવાદ આપનો પણ. મને અહીંયા એક સરસ મજાનો મારી વાતને વ્યક્ત કરવાનો મોકો આપ્યો. હજુ તો ઘણું બધું વાત થઈ શકે એમ છે, પરંતુ આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે આપણે આજે અત્યારે અહીંયા વિરામ લઈએ છીએ. જી જી જી, ફરી ક્યારેક મળીશું પાછા. આપની ટીમને પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी. This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत.